નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. ગ્લોબલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, જસદણ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તથા કાર્તિકભાઈ ઢોલરિયાના શુભ લગ્ન પ્રસંગે થેલેસેમિયાના દર્દીઓ માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ શહેરના સમાત રોડ દેવશીભાઈ છાયાણીની ફેક્ટરીમાં કરવામાં આવેલું હતું, જેમાં જસદણ શહેરની જનતાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો, જેમાં પૂરા જોશથી ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરેલું હતું. આ તકે આસ્થા બ્લડ બેંકના કર્મચારીશ્રી ઉપસ્થિત રહી કામગીરી કરેલ હતી, જેમાં જસદણ શહેરના આયોજક સર્વેશ્રી ખોડલધામના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ બાંભણિયા, રવિભાઈ ખાચર, જયદીપભાઈ રાધલ, નિકુંજભાઈ રામાણી, વરદભાઈ પાલાડા. શું આપનું નામ? નિકુલભાઈ રામાણી. તો આજના આ કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો આ કાર્યક્રમ અમે ત્રિપાંખ્યો ગોઠવેલો છે. એની અંદર જસદણ KDVS જે સંસ્થા છે ખોડલધામની, એ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને એ ઢોલરિયા પરિવારના આંગણે એક શુભ પ્રસંગ છે અને સમાજને કંઈક નવો રાહ મળે એ માટે એમના આંગણે પ્રસંગને અનુરૂપ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું આજથી અમે સ્થાપન કરીએ છીએ. આ ટ્રસ્ટની અંદર સેવાકીય પ્રવૃત્તિ થશે અને એ સેવાકીય પ્રવૃત્તિની માધ્યમથી કાંઈ પણ માણસોની મુશ્કેલી છે કે કાંઈ પણ જરૂરિયાત છે સમાજની અંદર, એ બધી પૂરી કરી અને દર વર્ષે આવું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અથવા તો સારી પ્રવૃત્તિ કરી અને નવી સમાજને રાહ ચિંધાય એવી પ્રવૃત્તિ કરશું.